નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. નમસ્કાર. ધોરણ 11 ના વર્ગખંડમાં નામાના મૂળ તત્વોમાં આપનું હાર્દિક સ્વાગત છે. મારું નામ પટેલ સૃષ્ટિ વિષ્ણુભાઈ છે. હું સ્વામી વિવેકાનંદ સર્વોદય કોલેજ બેંક એજ્યુકેશન મહેસાણાની પ્રશિક્ષણાર્થી છું. આજે નામાના મૂળ તત્વોમાં એક મહત્વના એકમ એટલે વેચાણ નોંધનો એકમ વિશે અભ્યાસ કરીશું. જે પેટા નોંધમાં માલનું ઉધાર વેચાણ થાય તેને માલનું ઉધાર વેચાણ કરવામાં આવે તેવા નોંધને વ્યવહારને નોંધવામાં આવે છે. તેને ઉધાર વેચાણ નોંધ કહેવામાં આવે છે. જ્યારે વેપારીને એક ખરીદેના વ્યવહારો ખરીદે અને વેચાણ કરો તેવા વ્યવહારને ઉધાર જ વેચાણ કરો તેવા વ્યવહારને વેચાણ નોંધમાં લખવામાં આવે છે. વેચાણ નોંધના બે પ્રકાર, એક સાદી વેચાણ નોંધ અને ખાનાવાળી વેચાણ નોંધ. સાદી વેચાણ નોંધ જે વેપારી ધંધામાં ખાલી માલ રહ્યો ને એ વેચાણ જ કરો તેને વેચાણ નોંધ કહે છે. આપણે એક ઉદાહરણ સમજીશું. ઉદાહરણ નંબર 4. શ્રી જગદીશ હાર્ડવેર સ્ટોરનું વેચાણ નોંધ. તારીખ 1/4. મણને રૂપિયા 13,000 નો માલ વેચ્યો. મણ રહ્યો ને એ માલનું વેચાણ કરો. તે ગ્રાહકનું નામ મન ખાતે. તેને વ્યક્તિને વ્યવહાર રહ્યો ને તે ઉધારમાં જ વેચાણ કરો. માલ રહ્યો ને એ વેચાણ કરો પણ એ ઉધારમાં જ વેચાણ કરો. તે એ ખરીદ કે વેચાણ તે વેચાણ જ કરો. તેના પેટા નોંધમાં તે વેચાણ નોંધ તરીકે લખવામાં આવે છે. બીજો વ્યવહાર, ઉદાહરણ નંબર 2. તારીખ 6. આનંદ રૂપિયા 8,000 નો માલ વેચો તો આનંદ ખાતે આવશે. તો ઉદાહરણ 2 માં આ વ્યવહારની નોંધ ઉધાર થશે કે જમા? ઉદાહરણ 2 માં આ વ્યવહારની નોંધ ઉધાર થશે કે જમા? કાજલ? ઉદાહરણ 2 માં વ્યવહારની નોંધ ઉધાર થશે. બરાબર. તે ખરીદીનો છે કે વેચાણનો છે? અંજલિ? ઉદાહરણ 2 માં વેચાણ છે. બરાબર. તેનો પેટા પ્રકાર કયો છે? રાણી? બરાબર. ઉદાહરણ નંબર 3. ખુશ્બુએ રૂપિયા 9,000 નો માલ વેચ્યો છે. તો ગ્રાહક કોણ છે? ફાલ્ગુની?
આ વ્યવહાર ઉધારમાં આવશે કે જમામાં આવશે? ઉધારમાં આવશે. તે ખરીદેલો છે કે વેચેલો છે? બરાબર. ઉદાહરણ નંબર 4. રોશનીએ ₹30,000 નો માલ વેચ્યો છે. તો ઉદાહરણ નંબર 4 માં આ વ્યવહાર ઉધાર થશે કે જમા? હની બરાબર. ₹5,000 નો માલ વેચાણ કર્યું તો આ ગ્રાહકનું નામ શું થશે? તો આ વ્યવહાર ઉધાર થશે કે જમા થશે? બરાબર. તે ખરીદેલો છે કે વેચાણ કરેલો છે? બરાબર. તે પેટા નોંધમાં શું ન થશે? બરાબર. ઉદાહરણ 1 થી 4 રહ્યા ને એ વેચાણ નોંધના છે, જ્યારે 5મું ઉદાહરણ એ રોકડ મેળવું છે. આના પરથી આપણે વેચાણ નોંધનો અર્થ બોલ કાચલબેન. જ્યારે કોઈ માલ કે વિગતનું ઉધાર વેચાણ કરવામાં આવે છે ત્યારે તેની પેટા નોંધમાં નોંધ કરવામાં આવે છે. વેચાણ નોંધ ના માલનું ઉધાર વેચાણ કર્યું હોય તેવા વ્યવહારોની નોંધ જે નોંધમાં કરવામાં આવે તે વેચાણ. બરાબર. જે માલનું ઉધાર વેચાણ કરવામાં આવ્યું હોય તેવા વ્યવહારોને વેચાણ કરવામાં આવે છે. જે પેટા નોંધમાં માલનું ઉધાર વેચાણ કરવામાં આવ્યું હોય તેવા વ્યવહારની નોંધ તેને વેચાણ નોંધ કહે છે. તેના ઉદાહરણો આપો. વેચાણ નોંધના ઉદાહરણો આપો. અંજલિ. વિશાલે ₹10,000 નો માલ વેચ્યો. બરાબર. કાજલ. કાજલે 5,000 નો માલ વેચ્યો. બરાબર. અંજલિ. ₹10,000 ના માલનું વેચાણ કર્યું. બરાબર. આનંદ સ્ટોર્સ ને ₹8,000 નો માલ વેચ્યો. બરાબર. તમે મને સાથ સહકાર આપ્યો બદલ થેન્ક યુ.